નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે, એટલે કે હવે કેન્દ્રીય મંત્રાલય દ્વારા શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મંત્રાલયે નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે। આ નિર્ણય મુજબ હવે ધોરણ 5 અને ધોરણ 8ના જે નાપાસ થનારા વિદ્યાર્થીઓ છે તેમને ફરીથી નાપાસ જ કરવામાં આવશે। આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણમાં હતા તે ધોરણ પાસ કરવા માટે વધુ એક તક આપવામાં આવશે। આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય એ જ છે કે વિદ્યાર્થીઓને શીખવાની ક્ષમતામાં વધારો થાય અને શૈક્ષણિક જે પ્રદર્શન છે એમાં સુધારો થાય। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી આ પોલિસીને બંધ કરવાનો નિર્ણય લીધો છે। આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે આ નિયમ હવે આવી ગયો છે। ધોરણ 5 અને ધોરણ 8ની વાર્ષિક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ફેલ થશે અને ફેલ જ કરવામાં આવશે એમને બીજી તક આપવામાં આવશે। ધોરણ 5 અને ધોરણ 8 માટેના આ નવા નિયમ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે। આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે। સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 8 સુધી કોઈ પણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં નહીં આવે। વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે। શિક્ષણ મંત્રાલયના સચિવ છે સંજય કુમાર, એમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય એ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે બાળકોમાં શીખવાની ક્ષમતામાં ઘટાડો છે તેને રોકવા માટે આ નિર્ણયનો યોગ્ય પણ ગણાવ્યો છે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।